Good morning, my all dear students. How are you? Fine ને હવે આજે આપણે બાયોલોજીની અંદર ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 8માં ટોપિક નંબર 8.4.2 રિબોઝોમ્સ અને સમાવિષ્ટ રચનાઓની ચર્ચા કરવાની છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું હતું આદિકોષ કેન્દ્રીય કોષની સંરચના જોઈ. ત્યાર પછી જે આદિકોષ કેન્દ્રીય કોષ છે તેનું છે કોષીય આવરણ અને કોષીય આવરણનું રૂપાંતરણ જોયું હતું. હવે ત્યાર પછી આગળ આપણે જોઈએ કે હવે એ સિવાય બીજું આદિકોષ કેન્દ્રીય કોષની અંદર શું આવેલું જોવા મળે છે. તો આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે આદિકોષ કેન્દ્રીય કોષ છે તેની અંદર રિબોઝોમ્સ નામની એક પટલવિહીન અંગિકા જોવા મળે છે અને એ સિવાય બીજી વિશિષ્ટ રચનાઓ જોવા મળે છે. કેમ કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર પટલની અંગિકાઓ ગેરહાજર હોય છે. તો આ પટલની અંગિકાઓ ગેરહાજર હોય છે તો એ કોષ છે તે કઈ રીતે કાર્ય કરતો હશે? તો એના માટે એની અંદર એક વિશિષ્ટ રચનાઓ જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે કઈ કઈ વિશિષ્ટ રચનાઓ જોવા મળે છે. રિબોઝોમ્સ બંધારણ કેવું હોય છે અને રિબોઝોમ છે તે કેવી રીતે મદદરૂપ થાય છે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર. તો હવે ડિટેલ્સની અંદર માહિતી મેળવીએ. આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ કોષરસ પટલ સાથે સંકળાયેલ હોય છે. હવે જે આદિકોષ કેન્દ્રીય કોષ છે તેની અંદર જે રિબોઝોમ્સ જોવા મળે છે, આ રિબોઝોમ્સ કોષરસ પટલ છે તેની સાથે સંકળાયેલું હોય છે, એટલે કે એની સાથે જોડાયેલું હોય છે. જે 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધીનું કદ ધરાવે છે. અંડરલાઈન કરજો કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર રિબોઝોમ છે તેનું કદ કેટલું છે? તો 15 નેનોમીટરથી લઈ કરી અને 20 નેનોમીટર સુધીનું કદ ધરાવે છે. 50S અને 30S એમ બે પેટા એકમના બનેલા હોય છે. હવે અહીંયા જે રિબોઝોમ છે તેની અંદર 50S અને 30S એમ બે પેટા એકમના બનેલા જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા S છે, આ S છે તે એકમ છે જેનું નામ છે સ્વેડબર્ગ. આ સ્વેડબર્ગ નામના વૈજ્ઞાનિકે આ એકમની શોધ કરી હોવાથી તેનું નામ સ્વેડબર્ગ અને એને ટૂંકમાં S તરીકે દર્શાવવામાં આવે છે. જેવી રીતે આપણે સમયનો એકમ હોય છે S, ત્યાર પછી અંતરનો એકમ છે મીટર, તો એવી જ રીતે આ સ્વેડબર્ગ છે તે એક એકમ છે અને જે રિબોઝોમ્સનું જે ઘનતા અને કદ છે તેનું માપ દર્શાવે છે. બંને પેટા એકમો એકબીજા સાથે જોડાઈને 70S આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ બનાવે છે. તો અહીંયા ખાસ નોટ કરજો કે બે પેટા એકમનું બનેલું જોવા મળે છે આદિકોષ કેન્દ્રીય કોષનું રિબોઝોમ્સ, એમાં 50S અને 30S આ બંને પેટા એકમો છે તે એકબીજા સાથે જોડાય અને 70S આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ બનાવે છે. તો હવે તમે જુઓ તો અહીંયા 50S છે, અહીંયા 30S છે, તો બંનેનો સરવાળો કરીએ તો 80 થાય. તો હવે અહીંયા જે જોડાય અને બંને નિર્માણ પામે છે તે 70S છે. તો કેવી રીતે? તો ચાલો આપણે જોઈએ કે આ એક એકમ છે 50S વાળો, ત્યાર પછી આ બીજો એકમ છે 30S વાળો. હવે આ બંને જોડાય અને 70S આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ બનાવે છે, એટલે કે આ 50S અને આ 70S આ બંને જોડાણા. હવે તમે જુઓ કે અહીંયા 50S છે, આ 30S છે, તો બંને છે તે એકબીજા સાથે ઓવરલેપ થાય છે, એટલે એનું કદ છે તે એકબીજાની અંદર આવે છે, એટલા માટે એનું કદ છે તે ઘટી જશે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે તે બંને રિબોઝોમ્સ વચ્ચે સમાન છે, કે આનો ભાગ અને આનો ભાગ, એટલે કે 50S પેટા એકમ અને 30S પેટા એકમ બંને એકબીજા સાથે ઓવરલેપ થાય છે, એટલા માટે આ બંને ભેગા થઈ અને 70S આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ બનાવે છે. ફરી એકવાર કે રિબોઝોમ છે તે 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધીનું કદ ધરાવે છે
અને એના બે પેટા એકમ જોવા મળે છે. એક પેટા એકમ છે તેનું 50S છે અને બીજું જે પેટા એકમ છે તે 30S જોવા મળે છે. આ પેટા એકમ યાદ રાખજો, MCQની અંદર બહુ પૂછાય છે. આવી જ રીતે સુકોષ કેન્દ્રીય કોષની અંદર પણ આવશે તેના બે પેટા એકમો, પરંતુ એના જે અહીંયા 50S અને 30S છે તો અહીંયા આગળ બદલી જશે. એટલે આ 50S અને 30S છે તે આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે અને આ બંને પેટા એકમો એકબીજા સાથે જોડાય છે અને આવી રીતે એકબીજા સાથે જોડાય અને 70S આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ બનાવે છે. હવે 50 અને 30નો સરવાળો 80 થાય, પરંતુ અહીંયા નિર્માણ પામે છે 70S. તો કેવી રીતે? તો આ બંને એકબીજા સાથે જોડાય છે તો એનો અમુક ભાગ છે તે એકબીજા સાથે ઓવરલેપ થાય છે, એટલા માટે તે 70S આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ છે તેનું નિર્માણ કરે છે. રિબોઝોમ્સ એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. અંડરલાઈન કરી લેજો કે રિબોઝોમ્સનું કાર્ય, તો રિબોઝોમ છે તે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, એટલે કે પ્રોટીનને બનાવે છે. આ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય છે તે રિબોઝોમ્સ દ્વારા થાય છે. અને મોસ્ટ આઈએમપી નોટ કરી લેજો. નીટની અંદર આ એક ક્વેશ્ચન એકવાર પૂછાઈ ગયો છે કે કોઈ એક મેસેન્જર આરએનએ સાથે એક કરતાં વધુ રિબોઝોમ્સ જોડાય તો તેને પોલિઝોમ્સ અથવા તો પોલીરિબોઝોમ્સ કહે છે. અને ભાષાંતરણ દ્વારા મેસેન્જર આરએનએની મદદથી પ્રોટીનનું નિર્માણ થાય છે. હવે આ પ્રશ્ન એકવાર નીટની અંદર પૂછાઈ ગયો છે કે કોઈ એક મેસેન્જર આરએનએ સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ જોડાય તો તેને ખાલી જગ્યા કહે છે. નીટની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. તો એક મેસેન્જર આરએનએ હશે, એની સાથે આવા વધારે રિબોઝોમ્સ જોડાયેલા હશે તો એને પોલીરિબોઝોમ્સ અથવા તો પોલિઝોમ્સ કહે છે. પોલી એટલે કે વધારે અને રિબોઝોમ્સ એટલે કે રિબોઝોમ્સના અણુઓ. આમ વધારે રિબોઝોમ્સના અણુઓ જોડાય અને નિર્માણ કરે છે તેને પોલિઝોમ્સ અથવા તો પોલીરિબોઝોમ્સ કહે છે. અને જે ભાષાંતરણની ક્રિયા છે તેની મદદથી મેસેન્જર આરએનએની મદદથી પ્રોટીનનું નિર્માણ થાય છે. હવે જોઈએ કે ભાષાંતરણની ક્રિયા એટલે કઈ ક્રિયા, ચાલો જોઈએ. હવે જો વિદ્યાર્થી મિત્રો, જીનેટિક્સની અંદર 3 પ્રકારની પ્રક્રિયાઓ આવે છે. આપણા કોષની અંદર પ્રક્રિયાઓ થતી હોય છે કે ડીએનએ છે એમાંથી ડીએનએનું નિર્માણ થાય છે. તો આ ડીએનએના નિર્માણમાંથી જે ડીએનએનું નિર્માણ થવાની ક્રિયા છે તેને કહે છે ડીએનએનું સ્વયંજનન, એટલે કે ડીએનએ છે તેમાંથી ડીએનએનું નિર્માણ થશે તો એ ક્રિયાને કહે છે ડીએનએનું સ્વયંજનન, એટલે કે ડીએનએ પોતાની રીતે એનું નિર્માણ કરે છે અને ઇંગ્લિશમાં કહે છે ડીએનએનું રેપ્લિકેશન. તો આ ક્રિયાને ડીએનએ સ્વયંજનન કહે છે. હવે આ ડીએનએ છે તેમાંથી નિર્માણ પામે છે આરએનએ. આરએનએનું પૂરું નામ છે રિબોન્યુક્લિક એસિડ. ડીએનએનું ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, જ્યારે આરએનએ છે તેનું પૂરું નામ છે રિબોન્યુક્લિક એસિડ. આ ડીએનએ અને આરએનએ બંને ન્યુક્લિક એસિડ છે. તેના બંધારણની અંદર પેન્ટોઝ શર્કરા આવેલી હોય છે અને આ પેન્ટોઝ શર્કરા કે જે ડીએનએ છે તેમાં ડી રિબોઝ શર્કરા આવેલી હોય છે, જ્યારે આરએનએ છે તેમાં રિબોઝ શર્કરા આવેલી હોય છે, કે જે તમે ચેપ્ટર 9ની અંદર એનો વિસ્તૃતથી અભ્યાસ કરશો. તો મિત્રો, ડીએનએમાંથી જે ડીએનએનું નિર્માણ થાય છે તેને કહે છે ડીએનએનું સ્વયંજનન અથવા તો રેપ્લિકેશન. ડીએનએ છે તેમાંથી નિર્માણ થાય છે આરએનએનું. તો ડીએનએમાંથી આરએનએના નિર્માણની ક્રિયા છે તેને કહે છે ટ્રાન્સક્રિપ્શન, એટલે કે પ્રત્યાંકન. ડીએનએમાંથી આરએનએનું નિર્માણ થાય છે તેને કહે છે ટ્રાન્સક્રિપ્શન અને ગુજરાતીમાં કહે છે પ્રત્યાંકન. અને આ આરએનએ છે તેમાંથી નિર્માણ પામે છે પ્રોટીન. તો આરએનએમાંથી જે પ્રોટીનના નિર્માણની ક્રિયા છે તેને કહે છે ભાષાંતર અથવા તો ઇંગ્લિશમાં તેને કહે છે ટ્રાન્સલેશન. તો આવી રીતે આપણા શરીરની અંદર પ્રોટીનનું નિર્માણ થાય છે, પરંતુ અહીંયા વાત થાય છે બેક્ટેરિયાની. તો
તો મિત્રો બેક્ટેરિયા પણ એક સજીવ છે, તો દરેક સજીવની અંદર પ્રોટીનનું નિર્માણ તો થતું જ હશે. તો આખી જે ક્રિયાવિધિ છે કે ડીએનએમાંથી ડીએનએના નિર્માણને સ્વયંજનન કહે છે, ડીએનએ આરએનએને બનાવે છે તો તેને પ્રત્યાંકન કહે છે, અને આરએનએનું અણુ છે તે નિર્માણ કરે છે પ્રોટીનનું. તો આરએનએમાંથી જે પ્રોટીન બનવાની ક્રિયા છે તેને કહે છે ભાષાંતર. તો આ ભાષાંતર એટલે કે જે પ્રોટીન નિર્માણની ક્રિયા છે એની અંદર આ મેસેન્જર આરએનએ છે તેની મદદથી પ્રોટીનનું નિર્માણ થાય છે. તો હવે આપણે જોઈએ કે આ એમઆરએનએ એટલે શું. તો હવે આરએનએ છે તેના પ્રકાર છે. એમઆરએનએ એટલે કે મેસેન્જર આરએનએ એટલે કે તેઓ સંદેશાઓ વહન કરે છે એટલા માટે એને મેસેન્જર આરએનએ કહે છે. ત્યાર પછી આરઆરએનએ આવે તો એને કહે છે રિબોઝોમલ આરએનએ, જે પ્રોટીન સંશ્લેષણની અંદર મદદરૂપ થાય છે. અને ત્રીજો છે ટીઆરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ, તો એ છે તે એમિનો એસિડ છે તેનું ટ્રાન્સફર કરે છે એટલે કે તેને સ્થળાંતરણ કરે છે. આ જે આખી ક્રિયા છે ભાષાંતરણની ક્રિયા એ તમારે બાળ સાયન્સની અંદર જીનેટિક્સના ચેપ્ટરમાં આવશે. તો ત્યાર પછી જોઈએ કે રિબોઝોમ્સ સિવાયની જે વિશિષ્ટ રચનાઓ જોવા મળે છે તો તેને કહે છે સૂક્ષ્મકાય રચનાઓ. તો અહીંયા યાદ રાખજો કે આરએનએનો એક અણુ હશે, આ એક આરએનએના અણુ સાથે ઘણા બધા આવા રિબોઝોમ્સના અણુઓ જોડાયેલા હશે. તો આ એક આરએનએ સાથે આવા ઘણા બધા રિબોઝોમ્સના અણુ જોડાય છે તો એને કહે છે પોલીરિબોઝોમ્સ અથવા તો પોલીજોમ્સ. એટલે મોસ્ટ આઈએમપી છે, અંડરલાઈન કરી લેજો કે એક મેસેન્જરનો આરએનએનો અણુ છે, આ એક મેસેન્જર આરએનએના અણુ સાથે ઘણા બધા આવા રિબોઝોમ્સ જોડાય તો તેને પોલીરિબોઝોમ્સ અથવા તો પોલીજોમ્સ. જેવી રીતે કે ધારો કે આ એક આરએનએનો અણુ છે, આ જે દર્શાવેલું છે તે આરએનએ છે. હવે આ આરએનએ છે તેની સાથે આવી રીતે આ જે નાના નાના ગોળ ગોળ દર્શાવ્યા છે તે છે રિબોઝોમ્સ. તો આમ એક આરએનએ છે તેની સાથે આવા ઘણા બધા રિબોઝોમ્સ જોડાશે. આરએનએનો અણુ એક છે, રિબોઝોમ્સ ઘણા બધા છે. તો આમ એક આરએનએની સાથે ઘણા બધા રિબોઝોમ્સ જોડાય અને જે રચના બનાવે છે તે પોલીજોમ્સ અથવા તો પોલીરિબોઝોમ્સ. હવે ત્યાર પછી રિબોઝોમ્સ સિવાયની આદિકોષ કેન્દ્રીય કોષની અંદર અમુક વિશિષ્ટ રચનાઓ જોવા મળે છે જેને સૂક્ષ્મકાય રચનાઓ કહે છે. સૂક્ષ્મ એટલે કે નાનું અને કાય એટલે કે ટૂંકમાં એનો દેહ, એની બોડી એટલે કે એના દેહની અંદર જે નાની રચનાઓ જોવા મળે છે તે. તો આદિકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં આરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે. એટલે કે જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એનું કોષરસ એટલે કે અર્ધતરલ પ્રવાહી, જેલી જેવું પ્રવાહી, તો એના કોષરસની અંદર આરક્ષિત દ્રવ્ય એટલે કે એની અંદર જે આવેલા દ્રવ્ય છે તેમાં રક્ષાયેલા દ્રવ્ય છે તે સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે. સંચય પામે છે એટલે કે સંગ્રહ પામે છે. આવી રીતે જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એનો જે કોષરસ છે તેની અંદર જે રક્ષાયેલા તેમાં આવેલા જે દ્રવ્યો છે તે સૂક્ષ્મકાય રચના સ્વરૂપે સંચય એટલે કે સંગ્રહ પામે છે. આવી રચનાઓ કોઈ પણ પટલ વડે ઘેરાયેલી હોતી નથી અને કોષરસમાં મુક્ત સ્વરૂપે વિતરણ પામેલ હોય છે. આવી રચનાઓ એટલે કે જે સૂક્ષ્મકાય રચનાઓ છે તેની ફરતે કોઈ પણ પટલ જોવા મળતું નથી એટલે કે પટલ વડે ઘેરાયેલી હોતી નથી અને કોષરસની અંદર મુક્ત એટલે કે સ્વતંત્ર સ્વરૂપે વિતરણ એટલે કે વહેંચણી પામેલી હોય છે, ફેલાયેલી હોય છે. તો આવી જે રચનાઓ છે તેના અમુક ઉદાહરણ આપ્યા છે. ફોસ્ફેટ કણિકાઓ, સિયાનોફાયસિન કણિકાઓ અને ગ્લાયકોજન કણિકાઓ. આવી જે કણિકા છે ફોસ્ફેટ કણિકા છે, સિયાનોફાયસિન કણિકા છે અને ગ્લાયકોજન કણિકા છે. આ ત્રણેય સૂક્ષ્મકાય રચનાઓ છે અને જેની ફરતે કોઈ પણ પટલ આવેલું નથી. અંડરલાઈન કરી લેજો કે સૂક્ષ્મકાય રચનાઓ કોઈ પણ પટલ વડે ઘેરાયેલી નથી.
મિત્રો, નીટની અંદર લીટીએ લીટીમાંથી ફેરવીને કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. ખૂબ જ માઇન્ડપૂર્વક તમે છે ને તેને રીડ કરજો, યાદ રાખજો અને આડકતરી રીતે એટલે કે આડા અવળું ગમે તે રીતે ગમે ત્યાંથી પૂછાઈ શકે એટલે તમે પ્રોપરલી રીડ કરજો. અને બાયોલોજીનું વેઇટેજ તમને દરેકને ખબર જ છે કે આપણે એક બાજુ બાયોલોજી આખું છે 50%માં અને બાકીના 50%માં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી છે. એટલે આપણે બાયોલોજીની અંદર વધારે મહેનત કરવાની છે અને ગમે ત્યાંથી કોઈ પણ જગ્યાએથી નીટમાં પ્રશ્ન આવી શકે છે. એટલે કોઈ પણ વસ્તુ છે તે ઇગ્નોર કરવાની નથી કે છોડી નથી દેવાની. બધું જ આવશે એમ માનીને જ તૈયારી કરવાની છે. કારણ કે બાયોલોજી સબ્જેક્ટ છે તે થિયોરિકલ સબ્જેક્ટ છે. એની એક એક લીટીમાંથી પ્રસ્તાવના સહિત સારાંશમાંથી ગમે ત્યાંથી ગમે તે પ્રશ્ન પૂછી શકે. એટલે આપણે કંઈ પણ છોડવાનું નથી, બધું જ આવશે એમ માનીને જ તૈયારી કરવાની છે અને એકદમ કોન્સન્ટ્રેશન રાખી અને યાદ કરવાનું છે. એટલે આવી જે રચનાઓ છે તેની ફરતે કોઈ પણ પટલ જોવા મળતું નથી, એટલે કે પટલ ગેરહાજર હોય છે. અને જે કોષરસ છે તેની અંદર મુક્ત સ્વરૂપે એટલે કે સ્વતંત્ર વિતરણ એટલે કે વહેંચણી પામેલી હોય છે. એની અંદર છે ફોસ્ફેટ કણિકા છે, સિયાનોફાઇસિન કણિકા છે અને ગ્લાયકોજન કણિકા છે. તો આ ત્રણેય કણિકાઓ ફોસ્ફેટ કણિકા, સિયાનોફાઇસિન કણિકા અને ગ્લાયકોજન કણિકા તે પટલથી ઘેરાયેલી નથી, સૂક્ષ્મકાય રચના છે. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આવેલું આરક્ષિત દ્રવ્ય છે અને તે કોષરસની અંદર સૂક્ષ્મકાય સ્વરૂપે સંચય પામે છે. ફોસ્ફેટ કણિકા, સિયાનોફાઇસિન કણિકા અને ગ્લાયકોજન કણિકા કોષરસમાં મુક્ત સ્વરૂપે વિતરણ પામેલી હોય છે. એ સિવાય આગળ જોઈએ તો જે નીલહરિત લીલ છે, જાંબલી અને હરિત પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાનીઓ પણ જોવા મળે છે. નીલહરિત લીલ એટલે કે સાયનોબેક્ટેરિયા કે જે આગળ આપણે જોયું હતું કે ક્રોમેટોફોર નામનું રંજક દ્રવ્ય ધરાવે છે તે. અને એ સિવાય જાંબલી અને હરિત પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા એટલે કે આ બેક્ટેરિયાનું નામ છે કે જેની અંદર જાંબલી રંજક દ્રવ્ય જોવા મળે છે, હરિત એટલે કે લીલું. તો આ જે બેક્ટેરિયા છે નીલહરિત લીલ એટલે કે સાયનોબેક્ટેરિયા, જાંબલી અને હરિત પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા છે તેની અંદર વાયુયુક્ત રસધાનીઓ પણ જોવા મળે છે. હવે વાયુયુક્ત રસધાનીઓ એટલે શું? વાયુ એટલે કે હવા અને યુક્ત એટલે કે સાથેનું એટલે કે હવા ધરાવતી, હવા સાથેની રસધાની. તો રસધાની છે તે એક અંગિકાનું નામ છે કે જે ઉત્સર્ગ દ્રવ્ય છે અને સિવાય જે કોષની અંદર અલગ અલગ જે ઘટકો છે, શર્કરાઓ છે, એમિનો એસિડ છે તેનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. તો અહીંયા રસધાનીઓ છે તે દરેક આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી. ખાસ નોટ કરજો અને યાદ રાખજો કે બધા જ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર રસધાની જોવા મળતી નથી. ફક્ત નીલહરિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયામાં જ વાયુયુક્ત રસધાની જોવા મળે છે. તો મિત્રો હવે અહીંયા આદિકોષ કેન્દ્રીય કોષ છે તે પૂર્ણ થયો. આપણે જોયું કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર તમામ રચનાઓ જોઈ લીધી. એના કદથી લઈ કરી તેના આકાર, ત્યાર પછી તેના કોષની અંદર કઈ કઈ વસ્તુ આવેલી હોય છે તે જોયું, ત્યાર પછી એનું કાર્ય છે તે જોયું. તો એકવાર આપણે સારાંશની અંદર જોઈ લઈએ તો ટૂંકમાં કે આદિકોષ કેન્દ્રીય કોષો એટલે કે એવા કોષો કે જેનું કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે. કોષ કેન્દ્ર છે તે અસ્પષ્ટ હોય છે, અવ્યાખ્યાયિત હોય છે અને તે ડીએનએનું બનેલું એટલે કે ન્યુક્લિક એસિડનું બનેલું હોય છે. એની અંદર હિસ્ટોન પ્રોટીન જોવા મળતું નથી અને તે ન્યુક્લિઓઇડ તરીકે ઓળખાય છે. અને આ જે જનીનિક દ્રવ્ય છે તે કોષરસમાં ફેલાયેલું જોવા મળે છે. એટલે એની ફરતે કોઈ પણ પટલ આવેલું નથી, પરંતુ કોષરસ પટલ આવેલું જોવા મળે છે.
વાત છે કોષ કેન્દ્ર પટલની. હવે એ સિવાય જે આદિકોષ કેન્દ્રીય કોષો છે એની અંદર એક કોષ કેન્દ્રમાં ડીએનએ આવેલું છે. એ સિવાયનું એક વધારાનું ડીએનએ આવેલું છે જેને પ્લાઝમિડ કહે છે. આ પ્લાઝમિડ છે તેનું કાર્ય જોયું હતું કે પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક છે તેની સામે પ્રતિરોધ કરે છે. મેં સમજાવ્યું હતું તમને કેવી રીતે પ્રતિરોધ કરે છે તે. ત્યાર પછી જોઈએ તો આદિકોષ કેન્દ્રીય કોષ છે તેની અંદર જે પ્લાઝમિડ છે તે પ્લાઝમિડ બીજું પણ એક કાર્ય કરે છે કે જે બાહ્ય એટલે કે આપણે બહારથી જે પરજા ડીએનએ આપીએ છીએ તેનું રૂપાંતરણ એટલે કે તેના સંચાલન કરે છે. જેવી રીતે મેં તમને અહીંયા સમજાવ્યું કે ડીએનએમાંથી આરએનએનું નિર્માણ થાય છે અને આરએનએમાંથી પ્રોટીનનું નિર્માણ થાય છે. તો હવે મનુષ્યના પ્રોટીનનું નિર્માણ કરવું હોય છે તો મનુષ્યનું જે ડીએનએ છે તેને બેક્ટેરિયાના પ્લાઝમિડની અંદર એડ કરવામાં આવે છે, તેનું ક્લોન કરવામાં આવે છે અને એ ડીએનએ છે તેના દ્વારા જે પ્રોટીન નિર્માણ પામશે તે મનુષ્યનું પ્રોટીન હશે, જે તમે અગાઉ બાયોલોજી સાયન્સની અંદર અભ્યાસ કરશો ડિટેલ્સની અંદર. ત્યાર પછી આપણે જોયું હતું કે મેસોઝોમ્સ. તો આ મેસોઝોમ છે તે કોષરસ પટલ છે એના વિસ્તૃતીકરણથી નિર્માણ પામેલ રચના હતી અને તે પટલિકાઓ છે, નલિકાઓ છે અને પુટિકાઓ છે તેના સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી હતી. ત્યાર પછી મેસોઝોમ્સનું કાર્ય જોયું હતું કે સ્ત્રાવી પ્રક્રિયાઓની અંદર. એ સિવાય ઉત્સેચકો છે તેની માત્રા વધારે છે, કોષરસ પટલની સપાટી વધારે છે. ત્યાર પછી ડીએનએના સ્વયંજનનની અંદર, કોષ દિવાલના નિર્માણમાં અને બાળકોષો છે તેની અંદર ડીએનએના વિતરણમાં ભાગ ભજવે છે. સિવાય જે શ્વસનની ક્રિયા છે તેની અંદર પણ જે પોલિઝોમ છે જે મેસોઝોમ છે તે અગત્યનો ભાગ ભજવે છે. એ સિવાય હવે આપણે જોયું હતું કે જે આદિકોષ કેન્દ્રીય કોષો છે તે નાના કદના હોય છે, એની આપણે નરી આંખે જોઈ શકાતા નથી અને દરેક આદિકોષ કેન્દ્રીય કોષો છે તે એક કોષી જોવા મળે છે. એની અંદર અલગ અલગ આકારના બેક્ટેરિયા જોયા હતા, 4 આકારના બેક્ટેરિયા હતા. આકારને આધારે 4 પ્રકારના બેક્ટેરિયા જોયા હતા. ત્યાર પછી જે ગ્રામસ્પતિ છે તેની આધારે 2 પ્રકારના બેક્ટેરિયા હતા, ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ. ત્યાર પછી આપણે કોષીય આવરણને તેનું રૂપાંતરણ જોયું હતું કે જે સૌથી બહારનું આવરણ છે તે ગ્લાયકોકેલિક્સ છે. ત્યાર પછી એની અંદર આવશે કોષ દિવાલ અને કોષ દિવાલ છે તેની અંદર આવશે કોષરસ પટલ. એમાં જે ગ્લાયકોકેલિક્સ છે તે શિથિલ આવરણ સ્વરૂપે હશે, નરમ આવરણ સ્વરૂપે હશે તો આપણે એને શ્લેષ્મ સ્તર તરીકે ઓળખીશું. જો ગ્લાયકોકેલિક્સ છે તે મજબૂત અને સખત હશે તો તેને કેપ્સ્યુલ કહે છે. ત્યાર પછી કોષરસ પટલથી એક નિર્માણ પામેલી રચના કે જે સાયનોબેક્ટેરિયા કે જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે એનામાં જોવા મળે છે. તો એ રચના હતી ક્રોમેટોફોર અને આ ક્રોમેટોફોર છે તેની અંદર રંજક દ્રવ્ય જોવા મળે છે કે જેની મદદથી બેક્ટેરિયા છે સાયનોબેક્ટેરિયા તે પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો ક્રોમેટોફોર છે તે પણ કોષરસ પટલમાંથી નિર્માણ પામેલી છે. મેસોઝોમ્સ છે તે પણ કોષરસ પટલમાંથી નિર્માણ પામેલી છે. પરંતુ મેસોઝોમ્સ બધા જ બેક્ટેરિયાની અંદર જોવા મળશે, જ્યારે ક્રોમેટોફોર છે તે ફક્ત પ્રકાશ સંશ્લેષણ કરતા બેક્ટેરિયા એટલે કે સાયનોબેક્ટેરિયામાં જ જોવા મળશે. ત્યાર પછી આપણે રિબોઝોમ્સ જોઈ, સૂક્ષ્મ રચનાઓ જોઈ, આ બધું ઓવરવ્યૂ હતો. હવે અહીંયા આદિકોષ કેન્દ્રીય કોષ પૂર્ણ થાય છે. હવે આવે છે સુકોષ કેન્દ્રીય કોષ. તો મિત્રો એકદમ ધ્યાનપૂર્વક અને ઝીણવટપૂર્વક અભ્યાસ કરજો અને રીડ કરજો, કેમ કે કોઈ પણ જગ્યાએથી પ્રશ્ન આવી શકશે ફેરવીને. તો ચાલો હવે આગળ જોઈએ સુકોષ કેન્દ્રીય કોષ. સુકોષ કેન્દ્રીય કોષ ટોપિક નંબર 8.5. ઇંગ્લિશમાં કહે છે યુકેરિયોટિક સેલ્સ. યુ એટલે કે સુવિકસિત, કેરિયોટિક એટલે કે કેરિયોન એટલે કે કોષ કેન્દ્ર. તો જેની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર જોવા મળે છે એ કોષોને સુકોષ કેન્દ્રીય કોષો કહે છે. નામ જ છે સુકોષ કેન્દ્રીય એટલે કે સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા કોષો. તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર બધા જ પ્રોટિસ્ટા, વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગનો સમાવેશ થાય છે. હવે સુકોષ કેન્દ્રીય કોષ છે તેની અંદર બધા જ પ્રોટિસ્ટા એટલે કે પ્રજીવો,
તમે 9મા ધોરણની અંદર ભણી ગયા છો કે વિટેકરે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું હતું. એની અંદર 5 સૃષ્ટિ વર્ગીકરણની અંદર તમે યાદ કરો, અમુકને યાદ હશે, અમુકને યાદ નહીં હોય કે 5 સૃષ્ટિ વર્ગીકરણમાં મુનેરા સૃષ્ટિ હતી, પ્રોટિસ્ટા સૃષ્ટિ હતી, ફૂગ સૃષ્ટિ હતી, વનસ્પતિ સૃષ્ટિ હતી અને પ્રાણી સૃષ્ટિ હતી. આમ 5 સૃષ્ટિનું વર્ગીકરણ જે વિટેકર નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું એમાંથી પહેલી સૃષ્ટિ મોનેરા. તો મોનેરા સૃષ્ટિના જે સજીવો છે તે દરેકની અંદર આદિકોષ કેન્દ્રીય કોષ જોવા મળે છે. એટલે કે તે દરેક આદિકોષ કેન્દ્રીય સજીવો છે. જ્યારે બાકીની 4 સૃષ્ટિ છે પ્રોટિસ્ટા એટલે કે પ્રજીવો કે જેની અંદર આવે છે અમીબા, પ્લાઝ્મોડિયમ, પેરામિસિયમ, યુક્લિનોઇડ્સ, આ બધા પ્રોટિસ્ટા છે એટલે કે પ્રજીવો છે. ત્યાર પછી વનસ્પતિઓ કે જે આપણે આજુબાજુમાં જોઈએ છીએ તે લીમડો છે, ત્યાર પછી બદામ છે, જામફળી છે, બોરડી છે, બારમાસી છે, આ બધી જ વનસ્પતિઓ. અને પ્રાણીઓ કે જે પણ આપણે આજુબાજુમાં જોઈએ છીએ પ્રાણીઓ અને પક્ષીઓ, ચકલા, કાબર, મોર, પોપટ, ત્યાર પછી ગાય, ભેંસ, ઘેટા, બકરા અને આપણા જેવા મનુષ્યો, તો એ બધા આવે છે પ્રાણી સૃષ્ટિમાં. અને ફૂગ એટલે કે ફૂગની અંદર આવશે અલગ અલગ પ્રકારની ફૂગ. તમે બધાએ અમુક ફૂગ તો જોઈ જ હશે, બિલાડીનો ટોપ કે જે છત્રી આકારની જોવા મળે છે જેને બિલાડીનો ટોપ કહે છે. ત્યાર પછી એગેરિકસ છે, આ બધી એસ્પરજીલસ છે, આ બધી ફૂગ છે. તો આ જે 4 સૃષ્ટિના સભ્યો છે તે સુકોષ કેન્દ્રીય કોષની અંદર સમાવેશ થાય છે. એટલે પ્રોટિસ્ટા, વનસ્પતિ, પ્રાણી અને ફૂગ. સુકોષ કેન્દ્રીય કોષમાં પટલમય અંગિકાઓની હાજરીને કારણે કોષરસ વિવિધ ભાગોમાં વહેંચાય છે. એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ છે તેની અંદર પટલમય અંગિકા જોવા મળે છે. એટલે કે પટલ ધરાવતી અંગિકાઓ. તો આ પટલમય અંગિકા છે તેની હાજરીને કારણે, એટલે કે આ પટલમય અંગિકા હાજર છે તો એના કારણે સુકોષ કેન્દ્રીય કોષ છે તેનો કોષરસ છે તે જુદા જુદા ભાગોની અંદર વહેંચાય છે. સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલથી આવૃત સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. અગાઉ પણ જોઈ ગયા છીએ, પાછું અહીંયા પણ આવ્યું છે, અંડરલાઈન કરી લેજો કે જે સુકોષ કેન્દ્રીય કોષ છે તેની અંદર કોષ કેન્દ્ર પટલથી આવૃત સુવિકસિત એટલે કે સ્પષ્ટ વિકસિત કોષ કેન્દ્ર જોવા મળે છે. તદુપરાંત વિવિધ પ્રકારના પ્રચલન સંકુલ અને કોષરસ કંકાલ જેવી રચનાઓ જોવા મળે છે. હવે સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. એ ઉપરાંત પ્રચલન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો વનસ્પતિઓ પ્રચલન નથી દર્શાવતી, પ્રાણીઓ પ્રચલન દર્શાવે છે. એટલે કે પ્રાણીઓ પોતાના પગની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો તેને કહે છે પ્રચલન. તો કોષો છે તેની અંદર પણ આવું પ્રચલન સંકુલ જોવા મળે છે. અને એ સિવાય કોષરસ કંકાલ છે તેના જેવી રચનાઓ પણ જોવા મળે છે. આવા કોષમાં આનુવંશિક દ્રવ્ય એટલે કે ડીએનએ રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાયેલું હોય છે. અંડરલાઈન કરજો કે સુકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર જે આનુવંશિક દ્રવ્ય જોવા મળે છે, આ આનુવંશિક દ્રવ્ય એટલે કે ડીએનએ. તો આ આનુવંશિક દ્રવ્ય છે ડીએનએ તે રંગસૂત્રીય દ્રવ્ય સ્વરૂપે ગોઠવાયેલું હોય છે. એટલે કે રંગસૂત્રની આવી રંગસૂત્ર છે આ ડીએનએ છે અને આવા હોય છે રંગસૂત્ર. તો આ ડીએનએ છે તે રંગસૂત્રની અંદર ગોઠવાયેલું જોવા મળે છે. ફક્ત ડીએનએ સ્વરૂપે જોવા મળતું નથી. ઉદાહરણ તરીકે ખાંડ છે, ચા છે, બરોબર, દૂધ છે. તો ખાંડ, ચા અને દૂધ ત્રણેય વસ્તુ અલગ અલગ છે. હવે આપણે ખાંડ છે, ત્યાર પછી ચાની ભૂકી છે અને દૂધ છે, ત્રણને ભેગા કરીએ તો શું બની જાય છે? ચા બની જાય છે. ખાંડ એકલી હશે, ભૂકી એકલી હશે અને દૂધ એકલું હશે તો એને આપણે
ચાનું કહી શકીએ. ચા બનાવવો હોય તો ત્રણેય વસ્તુ છે તેને મિક્સ કરીએ છીએ. તો એવી જ રીતે આ રંગસૂત્ર છે. રંગસૂત્ર પણ ડીએનએના બનેલા છે. ત્યાર પછી પ્રોટીનના છે. આ ડીએનએ અને પ્રોટીન છે તે ભેગા મળી અને રંગસૂત્રને બનાવે છે. જેવી રીતે આપણે ચા બનાવીએ છીએ એ સિમ્પલ ઉદાહરણ દ્વારા મેં તમને સમજાવ્યું છે. હવે બધા જ સુકોષ કેન્દ્રીય કોષો એક સરખા હોતા નથી. વનસ્પતિ અને પ્રાણી કોષો એકબીજાથી જુદા હોય છે. હવે બધા જ સુકોષ કેન્દ્રીય કોષો છે તે એક સરખા એટલે કે એક સમાન હોતા નથી. વનસ્પતિ અને પ્રાણી કોષ છે તે એકબીજાથી જુદા હોય છે એટલે કે એકબીજાથી અલગ હોય છે. વનસ્પતિ કોષો છે તેની અંદર કોષ દિવાલ, રંજક દ્રવ્ય અને મોટી કેન્દ્રસ્થ રસધાની જોવા મળે. જ્યારે પ્રાણી કોષમાં તેનો અભાવ હોય છે. એટલે આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ છે તેનો તફાવત થયો કે વનસ્પતિ કોષની અંદર મોટી કેન્દ્રસ્થ રસધાની જોવા મળે છે, રંજક દ્રવ્ય જોવા મળે છે અને કોષ દિવાલ જોવા મળે છે. જ્યારે પ્રાણી કોષમાં મોટી રસધાની નથી જોવા મળતી, કોષ દિવાલ નથી જોવા મળતી અને રંજક દ્રવ્ય જોવા મળતા નથી. બીજી બાજુએ પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે, જેનો લગભગ મોટાભાગના વનસ્પતિ કોષમાં અભાવ હોય છે. ખાસ અંડરલાઈન કરજો કે પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર જોવા મળે છે. મોટાભાગની વનસ્પતિઓ છે તેની અંદર તારા કેન્દ્રનો અભાવ એટલે કે તારા કેન્દ્ર ગેરહાજર હોય છે. તો આ તફાવત થયો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જોવા મળે છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. વનસ્પતિ કોષમાં રંજક દ્રવ્ય જોવા મળે છે, પ્રાણી કોષમાં રંજક દ્રવ્ય જોવા મળતા નથી. વનસ્પતિ કોષની અંદર મોટી કેન્દ્રસ્થ રસધાની જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં મોટી કેન્દ્રસ્થ રસધાની જોવા મળતી નથી. વનસ્પતિ કોષની અંદર તારા કેન્દ્ર ગેરહાજર છે, જ્યારે પ્રાણી કોષ છે તેની અંદર તારા કેન્દ્ર હાજર છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રત્યેક કોષ શું ધરાવે છે તે આપણે જોઈએ. તો પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રત્યેક કોષ, હવે પ્રત્યેક કોષ એટલે કે એની અંદર દરેકે દરેક જીવંત કોષ આવી છે. એમાં બેક્ટેરિયાનો કોષ આવે, આદિકોષ કેન્દ્રીય આવે અને સુકોષ કેન્દ્રીયના બધાય કોષ આવે. તો દરેક કોષ છે આદિ હોય કે સુકોષ હોય, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, ફૂગ હોય કે પ્રોટિસ્ટા હોય, તો દરેક કોષની અંદર ત્રણ વસ્તુ સમાન જોવા મળે છે. ખાસ યાદ રાખજો, એક તો કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર. દરેક કોષ હશે આ ત્રણ વસ્તુ ધરાવતો જ હશે. કોષરસ પટલ પણ દરેક કોષમાં જોવા મળશે, કોષરસ પણ દરેક કોષની અંદર જોવા મળશે અને કોષ કેન્દ્ર પણ દરેક કોષમાં જોવા મળશે. પરંતુ કોષ કેન્દ્ર વિકસિત છે કે અવિકસિત છે તે આપણે જોવાનું નથી, પરંતુ કોષ કેન્દ્ર દરેક કોષની અંદર જોવા મળશે. આમ દરેક કોષ છે તે ત્રણ વસ્તુ સમાન ધરાવે છે. વનસ્પતિ હશે, પ્રાણી હશે, બિલાડીનો કોષ હશે, કૂતરાનો હશે, મનુષ્યનો હશે, કાબરનો હશે, પોપટનો હશે કે પછી બેક્ટેરિયાનો હશે. તો આ ત્રણે દરેકે દરેક કોષ છે તે ત્રણ વસ્તુ સમાન ધરાવે છે. કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર, એટલે કે આ ત્રણ વસ્તુ દરેક કોષમાં હાજર જ હશે. પછી ભલે કોષ કેન્દ્રની રચના સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રની અંદર અલગ અલગ હોય કે એકમાં પટલ આવેલું છે ને એકમાં નથી આવેલું, પરંતુ તે કોષ કેન્દ્ર ધરાવે છે. હવે તફાવત જોઈએ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષનો. તો એની અંદર જોઈએ તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ હોય છે. સુકોષ કેન્દ્રીય કોષમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે છે. આદિકોષ કેન્દ્રીય નાના કદના હોય છે, ઝડપથી વિભાજન પામે છે. સુકોષ કેન્દ્રીય કોષો છે તે મોટા કદના હોય છે અને આદિકોષ કેન્દ્રીય કોષની સરખામણીમાં ધીમું વિભાજન પામે છે. આદિકોષ કેન્દ્રીય કોષો બધા જ એકકોષી હશે. સુકોષ કેન્દ્રીય કોષો છે તેની અંદર એકકોષી સજીવો પણ જોવા મળશે અને બહુકોષી સજીવો પણ જોવા મળશે. ત્યાર પછી આદિકોષ કેન્દ્રીય કોષો છે તેની અંદર પટલમય અંગિકાઓ ગેરહાજર હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષો છે
તેની અંદર પટલમય અંગિકાઓ હાજર હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષ છે તેની અંદર એનું જે જનની દ્રવ્ય છે તે છૂટું છવાયેલું કોષરસમાં ફેલાયેલું એટલે કે પથરાયેલું હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષો છે તેની અંદર એનું જનની દ્રવ્ય એટલે કે ડીએનએ તે રંગસૂત્ર સ્વરૂપે રક્ષાયેલું જોવા મળે છે. આ તફાવત થયા. તો વિદ્યાર્થી મિત્રો, આના આધારે આપણે કહી શકીએ કે દરેક આદિકોષ કેન્દ્રીય કોષો છે તે બધા જ એકકોષી સજીવો છે. દરેક આદિકોષ કેન્દ્રીય સજીવો છે તે બધા જ એકકોષી છે, પરંતુ બધા જ એકકોષી સજીવો છે તે આદિકોષ કેન્દ્રીય નથી. એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જેટલા સજીવો આવે છે તે દરેક એક જ કોષ ધરાવતા હશે, પરંતુ જેટલા એકકોષી સજીવો હોય છે તેનો સમાવેશ આદિકોષ કેન્દ્રીયમાં ન કરી શકીએ. ઉદાહરણ તરીકે અમીબા છે તે એક કોષની બનેલી છે. ત્યાર પછી જોવા જઈએ તો ઈસ્ટ છે કે જે પણ એક કોષની બનેલી ફૂગ છે, તો આ ઈસ્ટ છે, અમીબા છે તે એક જ કોષના બનેલા છે, પરંતુ તેઓ સુકોષ કેન્દ્રીય છે, આદિકોષ કેન્દ્રીય નથી. એટલે હજી એકવાર કહું છું કે દરેક આદિકોષ કેન્દ્રીય સજીવો એકકોષી છે, પરંતુ બધા જ એકકોષી સજીવો આદિકોષ કેન્દ્રીય સજીવો નથી. હવે અહીંયા તમને બે આકૃતિ આપેલી છે. પહેલી આકૃતિ છે તે લાક્ષણિક વનસ્પતિ કોષની છે, બીજી આકૃતિ છે તે લાક્ષણિક પ્રાણી કોષની છે. તો અગાઉ આપણે જોયું હતું કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર કે સુકોષ કેન્દ્રીય કોષમાં પટલમય કોષીય અંગિકાઓ જોવા મળે છે. આ પટલમય કોષીય અંગિકાને કારણે સુકોષ કેન્દ્રીયનો જે કોષરસ છે તે વિવિધ ભાગમાં વહેંચાય છે. તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા જુદી જુદી અંગિકાઓ જોવા મળે છે. તો એટલા માટે જે આ કોષરસ છે તે અલગ અલગ ભાગની અંદર વહેંચાયેલો જોવા મળે છે. તો સૌ પ્રથમ જોઈએ તો આ છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની ફરતે અહીંયા પટલ જોવા મળે છે, એને કોષ કેન્દ્ર પટલ કહે છે. કોષ કેન્દ્રની અંદર નાની ગોળાકાર રચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્રિકા કહે છે, જેનો વિસ્તૃતથી અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી અહીંયા તમને જે આ રચના જોવા મળે છે તે ગોલ્ગી કાય છે. કોષ કેન્દ્ર પટલ કે જે કોષ કેન્દ્રની ફરતે આવેલું છે તે. ત્યાર પછી જોઈએ તો કોષરસ પટલ એટલે કે આ કોષરસ છે તેની ફરતે આવેલું પટલ, કોષરસ પટલ. ત્યાર પછી જે આ તમને પીળી પીળી જોવા મળે છે તે છે રસધાની, અને કોષ કેન્દ્ર છે તેની ફરતે આવેલી રસધાની છે તો એને કહે છે કેન્દ્રસ્થ રસધાની, એટલે કે વચ્ચે મધ્યમાં આવેલી રસધાની. ત્યાર પછી સૌથી બહાર કોષ દિવાલ. તો મિત્રો, વનસ્પતિની અંદર સૌથી અંદર જોવા મળશે કોષરસ પટલ અને સૌથી બહાર હશે કોષ દિવાલ, અને એની વચ્ચે જોવા મળશે મધ્ય પટલ એટલે કે વચ્ચેનું પટલ, તો જેને કહે છે મધ્ય પટલ. ત્યાર પછી કણાસૂત્ર કે જે શક્તિખર તરીકે કોષના પાવર હાઉસ તરીકે ઓળખાય છે. ત્યાર પછી રિબોઝોમ છે, હરિતકણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. અને કોષરસ કે જે તમને આ બધું દેખાય છે અંગિકા સિવાયનો ભાગ તેને કહે છે કોષરસ. ત્યાર પછી પેરોક્સિઝોમ્સ. આ પેરોક્સિઝોમ છે તે પણ એક અંગિકા છે કે જે પણ પ્રકાશ સંશ્લેષણની અંદર અને શ્વસનમાં મહત્ત્વની છે. ત્યાર પછી સૂક્ષ્મ નલિકા જોવા મળે છે. કોષરસ તંતુ કે જે કોષરસ તંતુ એનું કાર્ય છે કે આ એક કોષ છે, હવે આની બાજુમાં બીજો કોષ આવેલો છે તો આ એકબીજાના કોષને જોડાયેલા રાખવાનું કામ કરે છે કોષરસ તંતુ. ત્યાર પછી અંતઃકોષરસ જાળ. બે પ્રકારની કણિકામય અંતઃકોષરસ જાળ છે, ત્યાર પછી કણિકાવિહીન અંતઃકોષરસ જાળ છે. એક બાજુ કણિકામય દર્શાવેલી છે, બીજી બાજુ કણિકાવિહીન દર્શાવેલી છે. આ દરેકનો વિસ્તૃતથી અભ્યાસ કરવાનો છે આગળ આપણે. કે કણિકાવિહીન કેને કહે છે, કણિકામય કેને કહે છે, અને ત્યાર પછી છે લાઇસોઝોમ્સ. તો આ આકૃતિ છે તે લાક્ષણિક વનસ્પતિ કોષની છે. આકૃતિ ફરજિયાત ડ્રો કરવાની છે હોમવર્કની અંદર પણ. ત્યાર પછીની જે આકૃતિ છે તે લાક્ષણિક પ્રાણી કોષની આકૃતિ છે. એની અંદર તમે જુઓ કે કોષ દિવાલ અને મધ્ય પટલ જોવા મળતા નથી, ફક્ત કોષની ફરતે એક જ પટલ જોવા મળે છે જેને કહે છે કોષરસ પટલ. ત્યાર પછી આ જે જોવા મળે છે તે છે સૂક્ષ્માંકુરો, એની અંદર ગોલ્ગી કાય છે. ત્યાર પછી અંતઃકોષરસ જાળ કણિકાવિહીન છે.
ત્યાર પછી જોવા જઈએ તો તારા કેન્દ્ર છે, અહીંયા જો આ તારા કેન્દ્ર છે તે આવેલું છે, જ્યારે વનસ્પતિ કોષની અંદર તારા કેન્દ્ર જોવા મળતું નથી. પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે. પેરોક્સિઝોમ છે, લાઇસોઝોમ્સ છે, રિબોઝોમ્સ, કણાભસૂત્ર, કણિકામય અંતઃકોષરસ ઝાડ છે, કોષરસ છે, વચ્ચે કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની અંદર સૌથી મધ્યમાં કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ કોષ કેન્દ્ર પટલ અને કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ. તો આ બંને આકૃતિ છે, એક છે લાક્ષણિક વનસ્પતિ કોષની અને બીજી છે પ્રાણી કોષની. તો હવે આપણે વ્યક્તિગત અંગિકા છે તે જોવાની છે. અહીંયા તમને હજી આમ થોડુંક અચૂડચું લાગશે સમજવામાં, પરંતુ હવે આપણે વ્યક્તિગત અંગિકા જોશું એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે. તો હવે જે વ્યક્તિગત અંગિકા છે તે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. તો અહીંયા સુધીનું રાખીએ. થેન્ક યુ વેરી મચ.